શેનું શાક બનાવ્યું છે આજે? ઢોકળીનું શાક બનાવ્યું છે. તને ખબર છે ને મેં તને કેટલી વાર કીધું કે મને આવા ઢોકળા બોકળા નથી ભાવતા. તમને તો એકેય શાક નથી ભાવતા. એ રીંગણા પડ્યા છે, બનાવી દઉં કેતા હોય તો બનાવી દો અત્યારે. હાથે કરીને તું બોલે છો ને, તને ખબર છે રીંગણા હું ખાઉં છું? તમને ક્યાંય આમ થાય એકેય શાક ભાવે છે ને રીંગણા કેમ નથી ભાવતા? મને એ જોઈને જ નથી ભાવતા. હા તો તુવેરનું બનાવી દઉં. અરે મને પાક્કી ખબર છે હાથે કરીને તું કહે છો આ બધું અલગ અલગ છે ને, મને જે નથી ભાવતું ને ઈ જ તે. મેં તને કેટલી વાર આ વાત કીધેલી છે કે તુવેર એકવાર મેં બહાર ખાધેલી ને એમાં ઈયળ આવી હતી, એટલે ત્યારથી મેં તુવેર ખાવાનું જ બંધ કરી દીધું છે. ઈ એકવાર આવે કે બધામાં ઈયળું ન હોય, તમને એવી નથી ભાન પડતી? અરે શું કરવું મારે હવે? મારે આજે બહારથી મગાવીને ખાવું પડશે. તમને તો કે શાક નથી ભાવતા, ગલકા તો કે નથી ભાવતા, તુરિયા તો કે નથી ભાવતા, કારેલા તો કે કડવા લાગે છે, બધું તમને કડવું જ લાગે ને ભાવતું જ નથી. એમાં તમારા મમ્મી એમ કે છે કે બધું લીલોતરી ખવડાવો મારા છોકરાને. હું ખવડાવી તમને? મારા મમ્મી તો કે ભાઈ કાંઈ ખાતા શીખવાડ્યું છે તમને? કાંઈ ખાતા નથી શીખવાડ્યું. તમે બધું અલગ અલગ બનાવો, અલગ અલગ મને ખવડાવો એટલે બધુંય થાય. એક દિવસ આમ પનીર ટિક્કા બનાવાય, એક દિવસ પાલક પનીર બનાવાય, પછી એક દિવસ બટેટાનું ખવડાવાય. આ બસ એક બટેટા જ દેખાય છે આખો દિવસ કે બટેટાનું આ બનાવી દો, બટેટાનું આ બનાવી દો. આખો દિવસ બટેટા ન હોય. આ તમે બટેટા ખાવ છો ને એટલે આખું ઘર હેરાન થાય છે. કેમ? મેં શું કર્યું ભાઈ બટેટા ખાઈને? તમને ખબર શું થાય છે ઈ? જો ભાઈ બટેટાથી થોડો ઘણો ગેસ તો થાય, એમાં કઈ સાંભળવાનું ન હોય. સંભળાવવું જ પડે ને, બીજું તો શું કરીએ? અને તને નો ખબર હોય ને તો કહી દઉં, બટેટા છે ને ઈ બધા શાકભાજીનો રાજા છે, એટલે બટેટો તો ખાવું જ જોવે. તો પાલક ને મેથી શું છે? અરે લીલોતરીમાં મજા જ નથી આવતી ભાઈ. તમને એકેયમાં મજા નથી આવતી, ખોટા નાટક કરો છો. ભલે મજા ન આવતી હોય. અને તે આજે આ ઢોકળી બનાવી છે ઈ હું કઈ લીલોતરી છે? હા તો મેથી લઈ આવું, અત્યારે લઈ આવું. બોલો, ખાવી પડશે. અરે કેટલી વાર કેવું મારે તને, કડવી લાગે ઈ રેવા દે અત્યારે. કાંઈ તમને છે ને ભાવતું નથી, નાટક કરો છો ખોટે ખોટા. હવે એક કામ કર, થોડાક મને ખાલી દાળ ભાત કરી દે. જાવ ને અહીંથી જાતા હોય તો એક તો દાળ ભાત કરી દે ને તો એમાં તમે કાઢો છો કે આમાં રાઈ નહીં નાખવાની, જીરું નહીં નાખવાની, નાખ્યું હોય તો ગાળે ને એવું બધું કોઈ કરતું હશે? તને બધી વાત તકલીફ છે, મારી કોઈ પણ વાત જમવાની નહીં, એક પણ વાત હોય ને મારો ભાઈબંધ આવે તોય તકલીફ, નો ઓલું કઈક ફોન આવ્યો હોય તોય તકલીફ, કઈક કપડામાં કઈક બીજું મેં પહેરી લીધું હોય તોય તકલીફ, બધામાં તકલીફ. જમવામાં તો ઠીક. હવે હું કેવું મારે તને? જાવ ને જાતા હોય તો. એક કામ કરજે, ઢોકળીની હારે છે ને ખાલી એક કટકો બટેટું નાખી દેજે ને. જાવ છો અહીંથી કે નાખું એક?